અંકલેશ્વરમાં એએનટીએફનો મોટો દરોડો 540 પ્રતિબંધિત નશાકારક ઇન્જેક્શનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો. મુંબઈનો સપ્લાયર વોન્ટેડ. અંસાર માર્કેટ પાસે ગેરકાયદેસર નશાકારક પેન્ટાઝોસિન ઇન્જેક્શન વેચવાનું નેટવર્ક પકડાયું. 53,480થી વધુનો મુદ્દામાલ જપ્ત. અંકલેશ્વરના અંસાર માર્કેટ વિસ્તારમાં નશાકારક ઇન્જેક્શનનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સીઆઈડી ક્રાઇમ વડોદરા ઝોનની ટીમે દરોડો પાડી એક આરોપીને નશાકારક ઇન્જેક્શનના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. એએનટીએફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેપી મેવાડા અને તેમની ટીમ રાત્રિ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વરના મદીના મસ્જિદ અંસાર માર્કેટ પાસે આવેલી ભાડાની દુકાનમાં તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર નશા માટે વપરાતા ઇન્જેક્શન વેચવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે આધારે પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખી સ્થળ પર કોર્ડન કરીને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી સરફરાજ અહેમદ શમશાદ અહેમદ ખાન ઉંમર વર્ષ 31 રહે પ્રતિષ્ઠા રેસિડેન્સી શિફા હાઇટ અંકલેશ્વર નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ તથા અંગ ઝડપી કરતાં તેની પાસેથી પેન્ટાઝોસિન લેક્ટેક ઇન્જેક્શન IP 30 mgના પેકેટ મળી આવ્યા હતા. બાદમાં વધુ તપાસ કરતાં બાજુની દુકાનમાં છુપાવવામાં આવેલ બોક્સમાંથી કુલ 540 નંગ પ્રતિબંધિત પેન્ટાઝોસિન ઇન્જેક્શન મળી આવ્યા હતા. ઘટના સ્થળે FSL અધિકારીને બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવતા આ દ્રવ્ય NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે ₹42,660ની કિંમતના 540 નંગ પેન્ટાઝોસિન ઇન્જેક્શન ₹10,000ની કિંમતનો મોબાઈલ ફોન અને ₹820 રોકડા મળી કુલ ₹53,480નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપી સરફરાજ ખાને ખુલાસો કર્યો હતો કે આ નશાકારક ઇન્જેક્શનનો જથ્થો મુંબઈના આશુતોષ પાંડ્યા નામના વ્યક્તિ પાસેથી મંગાવવામાં આવ્યો હતો. આથી પોલીસે આશુતોષ પાંડ્યાને વોન્ટેડ જાહેર કરી તેની સામે પણ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે અંકલેશ્વર સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ NDPS એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ચંદનસિંહ ફટાજી ઠાકોરને સોંપવામાં આવી છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.